નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજનો આપણો લેક્ચર નંબર છે 15 અને આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.4 ની અંદર 4 અને 5 પ્રશ્ન નંબર. તો શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે વિડીયોને લાઈક કરી દો, જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન દબાવી દો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી હશે, એના ઉપર ક્લિક કરી દો એટલે વોટ્સઅપમાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો. ઓકે, ચાલો વધારે વાત ન કરતા આજનું શરૂ કરીએ કે સ્વાધ્યાયમાં આપણને શું આપેલું છે. એના પહેલા હું પેનનો કલર થોડોક સિલેક્ટ કરી નાખું અને અહીંયા આપણું પંછીને આપણે ઉડાડી દઈએ. તો પહેલા જ સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન નંબર 4 માં આપેલું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. અરે સર, આ તો કંઈક નવું આવ્યું. હા બેટા, નવું છે. અત્યાર સુધી તમે સંખ્યા રેખા દર્શાવી, અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી, પણ એમાં કોઈ પોઈન્ટમાં નહોતું, એમાં કોઈ પોઈન્ટમાં હતું નહીં, દશાંશમાં હતું નહીં, પણ અહીંયા તો આપણને કેમાં આપી છે? દશાંશમાં આપી છે. તો ગભરાય છે શું કામ? ગભરાવાની જરૂર જ નથી. જો સાથે મયુર સર છે, એકદમ ઇઝીલી જો હમણાં તને સમજાવી દઉં શું કરવાનું છે. એકદમ ઇઝી છે, પેલા કરતા પણ ઇઝી છે. આમાં તો પાયથાગોરસનો પ્રમેય પણ એપ્લાય કરવાનો નથી. ઓલામાં તો શું હતું, પેલા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરો, એના ઉપરથી એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો, પછી આપણને એમાંથી એપ્લાય કરીએ અને આવું બધું હતું. આમાં એવું કાંઈ નથી. આમાં શું કરવાનું? સૌથી પહેલા એક સરસ મજાની સંખ્યા રેખા ડ્રો કરી નાખી. યસ, આ સંખ્યા રેખા ડ્રો કર્યા પછી આમાં સરસ મજાના આપણે બે જગ્યાએ બિંદુ દર્શાવી દઈએ. આપણે સૌથી પહેલા હું અહીંયા બિંદુ દર્શાવી દઉં. એ શું દર્શાવું? A ફોર એપલ. હવે અહીંયા મારી સ્કેલ રાખી દઉં અને હું અહીંયાથી એક્ઝેક્ટ બિંદુ બી લઈશ, જે હશે મારું 9.3 સેન્ટીમીટરે. આટલું તો આવડે ને તમને? સ્કેલ રાખવાની અને સ્કેલમાં 9.3 સેન્ટીમીટર માપ લેવાનું. 9 ની ઉપર 3 નાના કાપા અને જ્યાં એ પોઈન્ટ લાગે એને શું નામ આપી દેવાનું? બિંદુ બી. આટલું કામ કર્યા પછી હવે સ્કેલને રાખી દેવાની બી પર, અને બી પર સ્કેલ રાખ્યા પછી એક્ઝેક્ટ બી થી 1 સેન્ટીમીટર દૂર એક બિંદુ લઈ લો. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? 1 સેમી. આટલું કર્યું? યસ. એનો મતલબ કે આપણને અહીંયા બે રેખાખંડ મળી ગયા છે. એક રેખાખંડ આપણને AB મળેલો છે અને એક રેખાખંડ આપણને AC મળેલો છે. AB અને AC. પણ હવે જે આપણે કાર્ય કરવાનું છે AC પર કરવાનું છે, AB પર નહીં. B ને આપણે ક્યાંય ઇન્ક્લુડ અત્યારે કરતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે? AB લઈ લે છે. આ યાદ રાખજો. હવે તમારે આ B બિંદુ ભૂલી જવાનું છે. અત્યારે આપણી પાસે માપ 9.3 પ્લસ 1 સેન્ટીમીટર, એટલે કે હવે આપણે રેખાખંડ AC નું મધ્ય બિંદુ લેવાનું છે. મધ્ય બિંદુ સર એ કેવી રીતે લેવું? આપણે 9.3 એટલે પેલા 5 ને 1 10, એટલે કે સોરી 9.3 ને 1 10, 10.3 થયું. તો 10.3 નું શું કરવું સર? અમારે આમાં 5 અને આનું શું લેવું? પોઈન્ટ લેવો, શું 15 લેવું સર? 5.15 લઈએ. એવું નથી લેવાનું. આપણી પાસે પરિકર છે. યસ, પરિકરને આપણે એ પર રાખવાનું. ક્યાં રાખવાનું? એ પર. એ પર પરિકર રાખ્યા પછી આપણે અડધા કરતા વધારે માપ લેવાનું. અડધા કરતા વધારે એટલે બી સુધી આવવા દેવાનું. આવવા દીધું પછી પરિકરને એ પર રાખવાનું. આ મારી પેન્સિલ છે, અહીંયાથી આપણે એક નીચે ચાપ મારવાની, એવી જ રીતે એક આપણે અહીંયા ઉપર ચાપ મારવાની. હવે આ પરિકરના માપને આપણે હલાવવાનું નહીં. હવે આપણે વહી આવવાનું આ બાજુ. એ જ માપનું આપણે સી પર રાખવાનું, કારણ કે આપણે રેખાખંડ AC નું મધ્ય બિંદુ ગોતીએ છીએ. સી પર પરિકર રાખો અને સેમ ચાપ એક ઉપરની તરફ મારો, એક નીચેની તરફ મારો. હવે એ બંને ચાપમાંથી એક સરસ મજાની સીધી લાઈન ડ્રો કરી લ્યો, એટલે તમને અહીંયા કંઈક મળી જશે તમારું મધ્ય બિંદુ. એમ મધ્ય બિંદુ મળી ગયા પછી તમારે પરિકર એમ પર રાખવાનું છે. એમ પર રાખ્યા પછી તમારે એ જેટલું માપ લેવાનું છે અને એ જેટલું માપ લીધા પછી એમાંથી અર્ધવર્તુળ દોરવાનું છે. ને અર્ધવર્તુળ તમારું ક્યાં અડવું જોઈએ? સી પર અડવું જોઈએ. ક્યાં અડવું જોઈએ? સી પર. એ અને સી ને જોઈન્ટ કરતું આપણે સરસ મજાનું એક અર્ધવર્તુળ દોરી નાખવાનું છે અને પછી
આ બી માંથી આપણે એક 90 ની લાઈન ડ્રો કરવાની છે. તો આપણે કલર ચેન્જ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા બી માંથી એક સીધી 90 ડિગ્રી લાઈન ડ્રો કરવાની કરી. હવે અહીંયા આપણે જ્યાં ઈ છેદે છે ત્યાં કંઈક આપણે નામ આપી દઈએ એન. હવે રેખાખંડ બી એન જેટલું માપ લેવાનું, પરિકર બી પર રાખવાનું, એન ઉપર પેન્સિલ રાખવાની અને બી પરથી આપણે એક આર્ક દોરવાની. એ આર્ક જ્યાં પણ સંખ્યા રેખાને છેદે ત્યાં કહી દેવાનું વર્ગમૂળમાં 9.3 છે ને ઈઝી. ઘણાને નહીં સમજાણું. જો હજી એક વાર કહું. પહેલા એક સરસ મજાની સંખ્યા રેખા દોરો. દોરી. આમાં લઈ લ્યો તમે બિંદુ એ ગમે ત્યાં. અહીંયાથી દૂર 9.3 સેન્ટીમીટર. કેટલું દૂર? 9.3 સેન્ટીમીટર દૂર બી લ્યો. બી થી એક દૂર બિંદુ લ્યો સી. કેટલું દૂર? તો કે 1 સેન્ટીમીટર. કેટલું દૂર? 1 સેન્ટીમીટર. અને મારે થોડીક સંખ્યા રેખા મારે દોરવી છે. ઓકે, એમાં તો આખી ભૂહાઈ ગઈ. ઓકે, 1 સેન્ટીમીટર દૂર લઈ લીધું. હવે શું કરવાનું? તો કે એસી નું મધ્ય બિંદુ લેવું છે. તો એ થી લઈને અહીંયા સુધી અડધા સુધી માપ લ્યો. એક નીચે ચાપ માર દો, એક ઉપર ચાપ માર દો. એવી રીતે એ જ માપની સી પરથી એક ચાપ મારી દો, એક અહીંયા માર દો અને બંનેમાંથી એક રેખા પસાર કરો. એ અહીંયા જ્યાં છેદે ત્યાં મધ્ય બિંદુ એમ નામ આપી. એમ ઉપર પરિકર રાખીને એ જેટલું માપ લઈને એક સરસ મજાનું દોરી નાખો અર્ધવર્તુળ. પછી અહીંયા આપણે બી માંથી એક તમે લાઈન દોરો. એ 90 ડિગ્રી હોય. એ જ્યાં છેદે એને એન કહી દો. પરિકરને રાખો બી પર અને માપ લઈ લ્યો તમે એન જેટલું અને અહીંયાથી આમ ચાપ દોરી નાખો. ચાપ જ્યાં સંખ્યા રેખાને છેદે એને કહી દો વર્ગમૂળમાં 9.3. સમજાણું? એવી રીતે તમારી આ રચના સંખ્યા રેખા પર પોઈન્ટમાં કોઈ અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવાય? તો કે આવી રીતે દર્શાવાય. આવડી ગયું? ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટમાં શું આપેલું છે? તો કે છેદનું સમીકરણ કરવાનું કીધું છે. એકદમ ઈઝી છે. જો છેદનું સમીકરણ કરવાનું કીધું એમાં પહેલો દાખલો આપણને આપેલો છે 1/7 તો પેલા આની કરણી લેવાની. એટલે કે વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7. વર્ગમૂળમાં 7 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 7. 7 7 49. 49 કોનો વર્ગ છે? તો કે 7 નો વર્ગ છે. તો લખો 7 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડાડી દો તો 7 વર્ગમૂળના છેદમાં 7. મળી ગયું? આને કહેવાય કરણી. શું કહેવાય? કરણી. પણ જ્યારે સિંગલ હોય ત્યારે આપણે સાઇન નથી જોતા. પણ જ્યારે ડબલ હોય ત્યારે આપણે માઇનસ હોય તો પ્લસ લઈએ, પ્લસ હોય તો માઇનસ લઈએ. આ બધું આપણે ઉદાહરણમાં આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ કે કેવી રીતે કરવાનું છે. જો રકમ લખું છું 1/7 માઇનસ વર્ગમૂળમાં 6. ઓકે, હવે આપણે આની કરણી લેવી હોય તો વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 લેવાની અને છેદમાં પણ વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. ઉપર એક સાથે ગુણાકાર છે એટલે જે છે એમને એમ જ લખી નાખવાનું. એમાં કાંઈ જ ફેરફાર કરવાનો નહીં. નીચે આપણે થાય a સ્ક્વેર માઇનસ બી નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ અહીંયા કેન્સલ થઈ ગયું છે એટલે કે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 છેદમાં 7 માઇનસ 6. 7 માંથી 1 જાય, સોરી 7 માંથી 6 જાય તો વધે 1. એનો મતલબ થઈ ગયું સમય સંખ્યા અને અહીંયા આપણો મળી ગયો આન્સર. સમજાણું? કરણી લેવાની. કરણી લીધા પછી શું કરવાનું? તો કે કરણી કોની લેવાની? છેદની. છેદમાં જે સંખ્યા હોય, જો એકલું હોય તો એકલી લઈ લેવાની. કોઈ પ્લસ માઇનસમાં સાથે હોય તો માઇનસ હોય તો પ્લસ લેવાની. જેથી કરીને આપણે અહીંયા ત્રીજું નિત્યસમ એપ્લાય કરી શકીએ. ત્રીજું નિત્યસમ શું છે? તો કે a પ્લસ બી બીજા કૌંસમાં a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આપણે ડાયરેક્ટ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લઈ લીધો અને ઉપરનું એક સાથે ગુણાકાર. અહીંયા ભલે ને અસમય સંખ્યા રહી, અંશમાં આપણને કોઈ ફરક નથી પડતો કારણ કે આપણને કેનું સમયકરણ કરવાનું કીધું? છેદનું સમયકરણ. એટલે કે આપણે છેદને જ સમય સંખ્યામાં ફેરવવાનું છે. બીજા કોઈને સમય સંખ્યામાં ફેરવવાની કોઈ જરૂર નથી. ચાલો નેક્સ્ટ. ઓકે, એના પછીના દાખલામાં પણ જો છેદમાં પ્લસ આપ્યું છે તો કરણી લેશું તો આ વખતે કરણી માઇનસ લેશું. શું લેશું? માઇનસ. તો ગુણ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2. ઓકે, ઉપર એમને લખી નાખીએ કારણ કે એક સાથે ગુણાકાર છે અને એક સાથે કોઈનો ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે આવે કારણ કે 1
એ વર્ગમૂળ સોરી 1 એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. ચાલો અહીંયા લખો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં 5 નો વર્ગ વર્ગમૂળ કેન્સલ વર્ગમૂળ કેન્સલ 5 માઇનસ 2 5 માંથી 2 જાય કેટલા વધે બાળકો? યસ 3 વધે. કેટલા વધે? 3. આવી ગયો જવાબ. સમજાણું? ચાલો નેક્સ્ટ જોઈએ. આમાં પણ સેમ છે. માઇનસ આપ્યું છે તો શું લેશો? માઇનસ આપ્યું છે તો સર અમે પ્લસ લેશું. યસ કરણીમાં શું લેશું? પ્લસ લઈ લેવાનું. જે છેદ આપ્યો છે એને જ લેવાનો છે, ખાલી નિશાની ફેરવી નાખો. ઉપર એક સાથે ગુણાકાર છે તો આમને લખી નાખો. નીચે લ્યો a નો વર્ગ માઇનસ b નો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ ગયું તો વર્ગમૂળમાં 7 પ્લસ 2 ના છેદમાં 7 માઇનસ 2 નો વર્ગ 4 7 માંથી 4 કાઢો. ચાલો 5 6 ને 7 એટલે કે કેટલા વધ્યા? 3 થઈ ગયું. છેદમાં સમય સંખ્યા. યસ 3 એ સમય સંખ્યા છે. આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપે તમને આવડવું જોઈએ આને ફેરવવા માટે. શું કરવાનું? તો કે છેદ જ લેવાનો પણ નિશાની બદલી. એકલું હોય તો એકલું તો નિશાની જોવાની જ નથી. નિશાની ક્યારે જોવાની? પ્લસ માઇનસમાં કોઈ આપ્યું હોય તો પ્લસ આપ્યું હોય તો માઇનસ લઈ લેવાનું, માઇનસ આપ્યું હોય તો પ્લસ લઈ લેવાનું. નીચે ત્રીજું નિત્યસમ લગાડી દેવાનું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ને ઉપરનો કરી નાખવાનો ગુણાકાર. ઉપર જો અહીં 5 આપ્યો હોત ને તો ખાલી આપણે અહીં કાઉન્સની બહાર 5 લખો. આવી રીતે કે 5 કાઉન્સમાં વર્ગમૂળમાં 7 પ્લસ 2. આને અંદર આપવાની કોઈ જરૂર નથી, એને બહાર જ રાખો. ઓકે ચાલો નેક્સ્ટ. ઓકે તો પીપળીનો ડૂચો વાળી દીધો એનો મતલબ કે આજનું આપણું અહીંયા સુધીનું જ છે. જતા એક નાની એવી ટકોર છે. વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, વોટ્સઅપમાં જોડાવાનું ભૂલાય નહીં, ઇન્સ્ટામાં જોડાવાનું ભૂલાય નહીં. સમજાણું? તમારા મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં. અને ધોરણ 10ના પણ લાઈવ વર્ગો આપણે ડેઈલી 8 થી 10 ચાલે છે તો એ પણ તમારા મિત્રોને કહેવાનું ભૂલાય નહીં. અહીંયા સુધીનું આજનું રાખીએ છીએ. આભાર.